બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. આપણે નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું કહીશ અમારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં જ રહો. અત્યારની વાતાવરણની વાત કરું તો જો ભાઈ ચા સરસ મજાના સુરજ દાદા નીકળી ગયા છે. તો અહીંયા કંઈક સરસ મજાનું આપણું ગુડ મોર્નિંગ થયું છે વાડીએ. સરસ મજાનું પપ્પા પાણી વાળે છે. સરસ મજાનું ટિફિન બાબા આવ્યું છે, અહીંયા પડ્યું છે. તો સરસ મજાનું પાણી નીકળે છે. પાણી આવે છે કેમ પણ કેવું લાગે છે? સરસ મજામાં કન્ટેનર બનાવી રહી છે, બહુ મજા આવે રાખશે. આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બીજી વાડીએથી. તો આપણે સરસ મજાની આપણી ગાડી પડી છે ને પગી જાય છે ને આપણે સરસ મજાનું દૂધ ભરીને વહી આવ્યા હતા ને હવે આપણે નીકળીએ બીજી વાડીએ જવાનું છે. ડેલીના વિડીયો જોતા એને એ ખેતરે જવાનું. તો ચલો કન્ટિન્યુ ગાડીમાં સરસ મજાની ચાવી નાખી દીધી. ગાડીને ચાલુ કરીને હવે નીકળી છે ધીમે ધીમે. સરસ મજાની ગાડી પરાક કરી છે વાડીમાં. અદવિશાળ જોઈ શકો છો. પર્યટક ઓડી રહી ગઈ છે ને અહીંયા આપણું સરસ મજાનું ટ્રેક્ટર પડ્યું છે. આજ છે આમાં એટલે વાડીમાં કંઈ નહીં. એ સરસ મજાનું ટ્રેક્ટર પડ્યું છે ને મારા મમ્મીને હાંઠી ભેગી કર્યા છે. અહીંયા ખડકવાની છે થોડીક એવી. તો ચલો કન્ટિન્યુઅર વિડીયોમાં બનેલા રહેજો, બહુ મજા આવશે. ને આપણે સરસ મજાના આવી જાવ ઓલી વાડી એટલે અહીંયા ને એ સરસ મજાની આપણી ગાડી પડી છે. તો એવું કંઈક છે. સરસ મજાની જો કોળી મારી માથે સરસ મજાનો ભારો મૂકી દીધો છે. હું નાખવા જાઉં છું, જોઈ શકો છો મિત્રો હાથીઓને. કેમ કે ખાવું પડે એટલે બધું કરવું. એટલે કે એકચ્યુઅલીમાં ઘઉં હોઈ ગયેલા છે એટલા માટે આવું કરવું પડે. થોડીક ખડકવાની છે, બાકી તો આપણે ઘડીક વાર નાખવા મળીએ છીએ સરસ મજાનું. ઠીક છે, તો ચલો કન્ટિન્યુ અહીંયા નાખવાની છે પછી આપણે એવું કંઈક હોય. ધીમે ધીમે આવીને જવું પડે. આવું બધું કરવું પડે ભાઈ. જ્યારે મની આવે આમને થોડી મની આવે, ત્યારે પૈસા આવે ને. મહેનત કરી તો કશું બધું પામ્યું, પણ મહેનત કરાવીને પૂછ નહીં. તો ઠીક છે, એ વાત બોલે આપણે. તો આપણે સરસ મજાનો સારા થઈ ગયો છે અહીંયા છોડી નહીં છે. ઠીક છે, સરસ મજાની કોળીઓ બાંધે છે, એટલે કે બાંધે નહીં ભેગી કરે છે હાંઠીયું જો. અને આપણે સરસ મજાનું માથામાં રૂમાલ બાંધી દીધો છે, ખૂટે નહીં. એટલે મમ્મી શું કહેશો? જય માતાજી. આમ હેરખું બોલો નહીં. જય માતાજી. પણ પરકાય સરસ મજાની કોળીઓ ભેગી કરે છે ને એ બે શબ્દ કહેશે, બોલો. જય માતાજી બધાને. જય સીતારામ. લાડ બધા સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ક્યાં બોલ દઈએ આપણે. આવડતું નથી જી. નવું નવું છે એટલે શીખે છે, કોઈ ખોટું ન લગાતા. ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો. આપણી સરસ મજાની 10 વાગ્યાની ચા બની ગઈ છે ને મારા માસાની પોગી ગયા છે સરસ મજાના, જોઈ શકો છો. ને ચા આપણી કેટલીમાં ગળાઈ ગઈ છે. અમારા દીક્ષિતભાઈ દાબે છે કુરકુરિયા. જો તમે આમ પાગ એ અમારે ભૂખ્યો તો હોય, દાબતો તો હોય, આવું બધું ખાતો હોય પાગ બુબલા. તો સરસ મજાના મેં ચા બા ઠપ કરી લઈ છે. મારા માસાને થોડુંક ખાવાનું બાકી છે એટલે ખાય છે ભાત. ફેવરિટ છે એમના. જો તમે ને મારા માછીએ ટેક ટાઈકું થઈ જાય સરસ મજાના બેઠા છે. સરસ મજાને એને હાંઠીનું ભરવાનું છે એટલે પોગી. એટલે આપણે જો તમે આપણે નવું ટ્રેક્ટર લઈને આવીએ ઉડે તો આપણે ચા પીને નીકળી જાય છે સરસ મજાના. અને હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લેવા. તો પછી આવીને મુલાકાત કરાવું માસીને માસાની બધાને. ઠીક છે, આપણી ગાડી જઈને પડી છે. આપણે ગાડી લઈને જવાનું છે ટ્રેક્ટર લેવા ભાઈબંધ. ઠીક છે ઝેરી. તો ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો બધા. ઠીક છે, એટલે જઈ ધીમે ધીમે ચા બા ઠપ કરી.
આપણે તો સરસ મજાના ટ્રેક્ટર લઈને વાડીએ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. આ કોનું નામ છે મેઘલ, પણ એ જે આગળ આવશે થોડુંક એને કામ હતું એટલે હું લેવા જતો. તમે કટકો જોયો છે, છેલ્લું ટ્રેક્ટર આપણે લીધેલું, ઠીક છે. તો આપણે ભરવાની છે ભર, તો મળીએ ભરવા આવે ધીમે ધીમે. જો તમે જય બુદ્ધ ભવાનીમાં આઈસરી ખોડિયારમાં નવું છે. હો ભાઈ, આવો આપણો વારો આવશે, કેદી આવશે? તમે સપોર્ટ કરો તો આપણો વારો આવશે આવો લેવાનો ટ્રેક્ટર. તો આપણે સરસ મજાનું ભરવાનું શરૂ કરી દીધું છે, જોઈ શકો. જો આમ મારા માથા ખડકે છે સરસ મજાનું. હા, તો હું એ ભરવા માંડું પાછો. ભાઈ પી ગયો તો છે, લઈને વી આવી. અહીંયા મારા બા બેઠા છે, ડોસીમાં અહીંયા બેઠા છે જરા. ભાઈ અડધું ભરાયનું આપણે ઇંગલ એટલે પી ગયું છે સરસ મજાનું. અને ચાનો વોલ્ટ આવી ગયા છે સરસ મજાની. મારા માસા ચા ઠપ કરે છે ના એમ રામ મારા માસી પીવે હો પણ સરસ મજાની. બોલો બે શબ્દ. ચા પીવા આવો બધા યુટ્યુબ ફેમિલી એમ બોલે છે. મારા માસી કહે છે તમને સરસ મજાની. તમે ચા ઠપકા લઈને અહીંયા મારા બાપજી બેઠા છે, આમ જો તમે માવો બાવો ખાઈને. હા, સરસ મજાનો દેશી માવો વગડી ગયો. આપણે ગુજરાતમાં તો માવા વિના હાલે, ન હાલે ને ચા વિના અમેરિકો ચેન નહીં પડતા. તો ચલો કન્ટેનર બનેલા રહી જાય. આપણે પાછા ચા પીને સરસ મજાના લાગી જશે ભરવાઓ, જોઈ શકો છો. આવું કંઈક અમે ભરીએ છીએ ભર સરસ મજાનું. જો આમ તમે અમારા માસા કસરે છે આપણે સરસ મજાનું. અમારા કૌશિકભાઈ અંબાવે છે, મારા માસી હેઠે છે ને મારા બા તક આમ જ્યાં છે. સમજો તમે ઉપર હાલો તો ભરવા મળીએ પછી પાછા મળીએ છીએ. સરસ મજાનું અમારું ટ્રેક્ટર આંકે છે દીક્ષિતભાઈ ભીલ. જોવો તમે અમે ઘર ઉપર બેઠા હો. ગાડીમાં તો તમને બહુ હા છૂટું રૂકે એટલે જો તમે આમ ધીમે ધીમે હાલે છે હો, પણ ધીમું ધીમું ભાઈ બેન. હા, સરસ મજાનું મારું ટુકડું હાલે છે. બસ 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 ટ્રેક્ટર પર મારા માં પડતા પડતા રહી જાવ. જો તમે હા આગળ પડી જતી એકઠી. હા ભાઈ બંધ જોટા મારતો મારતો આગળ તાર બાપા ગફી જતી. જો તમે હા ભાઈ જો આમ અંબા. હા ભાઈ આ તપી ગયો ને બાપા. ભાઈ તૈપ માની ભાઈ જે જોયું જાય ભાઈ છે ભાઈ. સોરી ભાઈ. હા આંબા મળો હવે તો આવી ગયો. ઘર ઉપર હોવાની બહુ મજા આવે. તો આપણે સરસ મજાના બપોરે ઠપકારીને એ પણ અમારે જુગાડ થઈ ગયું છે. આમાં પંચર પડી ગયું હતું ભાઈ, જવું પડ્યું હતું પંચર કરાવવા. તો ભર એટલું ભરાઈ ગયું છે સરસ મજાનું, જોઈ શકો છો. અત્યારે 2 વાગી જશે ને આપણે સરસ મજાના પહાડ લાગી જશે. હા ભરવા મળીએ તો હવે ચલો કન્ટિન્યુઅર બધા આવી ગયા છે. આપણે ગાડી લઈને જતા થોડુંક એવું અમારે આમાં બેસી ગયું હતું, હવા ઓછી થઈ ગઈ હતી એટલે પંચર કરાવવા. ને અહીંયા તો બધા ભરવા આવી ગયા છે સરસ મજાના. તો ભરવા મળીએ પાછા આપણે. ચલો કન્ટિન્યુઅર 2 ઉપમાં ઉપર એમ મારા માસીની સરસ મજાના બપોરા ઠપકારીને એ ખાઈ લીધું, જમી લીધું સરસ મજાનું. તો ચલો બા ભરવા મળીને અમારે કસાક કને આવી ગયું છે. તડીકો લાગી ગયો તો કાંઈ ના લાગ્યો. હા જો આમ તમે ભાઈ હું ભર ઉપરલી હેઠો ઉતર્યો છે ને જોવા આવ્યો છો. જો તમે એટલું ભરાણું સરસ મજાનું. આમ તમે મારા માથા કેટલા અધર લાગે એટલું ભર ભર્યું ને. અમારા દીક્ષિતભાઈ લેવા જાય છે અમારા બિપિનભાઈને. જો તો સરસ મજાનું ભર એટલું ભરાણું છે એવું કંઈક છે. તો ભરી નાખી પછી નાળા બાળા બાંધી ને આ બધા વેવતા વેવતા વાડી જેટલી ખાલી કરી નાખી. એટલું ઊંચું લાગે એ જે ઇંગલ અહીંયા છે સરસ મજાનું. તો ભરી નાખી
ભાઈ આમ લાગે એટલું ઊંચું. આમ મારા માસા સરસ મજાનો કેપ ચડાવે છે જો તમે. હું આમ ઊંચો લાગુ એટલો. આવું કંઈક છે સરસ મજાનું. આપણે સરસ મજાનું ઘર ભરી નાખ્યું છે. સરસ મજાના નાળા બાંધી દીધા છે તઈને ચકાચક. ને મારા માસા જો ઉપર સરસ મજાના ઊભા છે. ને આ અમારે ખાલી 4 મિનિટ આને આવવાનું હોય. પાણી હાથી વેવન છે ને આ બધા વી ગયા છે. તો તડીકો હમો પડે એટલે એવું દેખાતું. તો ચલો ઘડીક વાર આપણે વેવા માટે ડ્રાઈવર આવે છે. અમારે આના ડ્રાઈવર છે એ નીકળ્યા છે એના ઘરે લઈ સરસ મજા. ઠીક છે તો ચલો કન્ટિન્યુ. તો અમે ઘડીક વાર વેવા મળી પર આપણે પાછા ભાઈ ભારા લઈને મીડ્યા છીએ નાખવા. કેમ કે ભરાઈ જાય એટલે તો થોડીક હવે નાખવાનું થઈ નાખી દઈએ હાથી. અહીંયા સરસ મજાની અહીંયા નાખવાની છે. અહીંયા તો ખડકી નાખી. ઠીક છે ગાડી આવી ગઈ હવાની જલ્દી આપણે મૂકીને એ હતો. માલિક આવી જશે મેઘલવાળા ડ્રાઈવરો. હા અમારા ડ્રાઈવર છે ભાઈ પાવરટેકના. નવું પાવરટેકના ડ્રાઈવર આવી જાય. સરસ મજાની 6 ઠપકા લઈ આગળ જોયું ઉપાડા ટ્રેક્ટર. આપણી ગાડી આવી ગઈ છે સરસ મજા. તો સરસ મજાની આપણે ચા બા પી લઈ. તો ભાઈ 4 વાગ્યાની ચા સરસ મજાની આવી ગઈ છે આપણી. જો તમે હાલો કોને કોને પી એકલે આ 7 બતાવી સરસ મજાના અમારા ભાઈ બંધ ટ્રેક્ટર લઈને આવે છે સરસ મજાનું. આવે છે સરસ. ચલો આપણે વટાણ દઈએ ટ્રેક્ટર. આપણે ભાઈ સરસ મજાનું ટ્રેક્ટર વહી ગયું છે ને હવે પાછા આપણે આપણું કામ કરવા મળી. ટ્રેક્ટર વહી જશે અમારા ડ્રાઈવર લઈને. જેમનું ટ્રેક્ટર હતું એ ડ્રાઈવર તો હું એ ટ્રેક્ટર લઈને એનો વહી જશે ને હવે અમારે નાખવાનું છે. આપણે હાંઠીએ થોડીક ઓલી ઓરી પણ ખડકી દઈ. ચલો તો પાછું લાગી જાય આપણે કામ. નાસાની વહી જશે તો અમે નાખવા મળી સરસ મજાની હાંઠી આપણે ખડકાઈ દઈએ છે ને હવે મળ્યા છે સરસ મજાના ટેકરા કરવા. કેમ કે હવે એટલી વિધિ છે એ બાળી દેવાની હોય અને કાંઈ ખેતર થાય ખાલી. ચલો તો હવે આપણે મળી ઘડીક વાર ટેકરા કરવા પછી પાછા મળીએ છીએ. જો એટલા ટેકરા કરી નાખ્યા છે 1 2 3 4. ચલો કન્ટિન્યુ તો કરી નાખીએ છીએ પછી પાછા મળીએ. આપણે સરસ મજાનું ખેતર કરી નાખ્યું છે બધું ખાલી. ને હાંઠી મીડિયા છે બાળો જોઈ શકો છો. એક ટેકરો અહીંયા બળી ગયો છે ને આને દિવાળી મૂકી છે. બધું પૂરું ખેતર ખાલી. જો આમ તમે તાપ કેમ થાય પણ ચાલો ટેકરો હવે જગ્યા છે. બાકી જો બધા જગી ગયા આમ જો તમે ખેતર ખાલી હો. અહીંયા સરસ મજાનું ટ્રેક્ટર પડ્યું છે. પછી આ જમા છે કે એટલે વાગી જશે 5:28 આવીને જઈ શકો છો. જો ખેતર ખાલી આવડા ખેતર ખાલી થઈ ગયું છે. ઓલા પર થોડીક ઓલા ખેતર ઓલા પગમાં હાંઠીએ પડ્યું. આ ખેતર ખાલી જમા છે એટલે કઈ નહીં ટ્રેક્ટર એવું છે બધું. તો ચલો કન્ટિન્યુઅર બનેલા રહીજો ઘડીક વાર. તો આપણે ગામમાં ગયા હતા થોડુંક કામ હતું. કામ પતાવીને આપણે અત્યારે આવી જઈએ સરસ મજાના 9 બન ફરજ થઈ ગયો છું. ને અત્યારે સરસ મજાનું વાળું કરવા ગઈ જશે. કેમ કે હું એકલો જ થઈ ગયો હતો ગામમાં. તો એટલે મોડું થઈ ગયું એટલે હું એકલો જ રહું વાળું. તો સરસ મજાનું છે આપણું ફેવરિટ ગાંઠિયા કા ચાક દૂધે એટલી ને સરસ મજાની હુકડી છે ભાઈ જોઈ શકો છો. આ સરસ મજાની હુકડી છે. તો આવું કંઈક છે અત્યારે વાળુમાં સરસ મજાનું. તો આપણે વાળું બાળું કરી લઈએ છીએ. ટાઈટ વાઇઝ એટલે સરસ મજાનો પટ્ટો કર્યો છે આપણે રસોડામાં. તો ચલો વાળું બાળું કરવા બધા સરસ મજાની હુકડી ખાવા. તો વાળું બાળું કરીને પછી પાછા મળું છું. તો આજના વિડીયોમાં એટલું જ હતું. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયો મળીએ ત્યારે બધાને જય શ્રી રામ જય માતાજી. તો ટાટા બાય બાય ગુડ નાઇટ.